બાપ જીવો ને, જ્યાં સુધી જીવો ત્યાં સુધી બાપને પછતાવા સિવાય આ પ્રસંગમાં કશું મળ્યું નહીં. નવી કાર તો માણસને નોકરી કરતો હતો અને એને એક મોંઘી કાર લેવાની ઈચ્છા બહુ થઈ. માણસ તનતોડ મહેનત કરે હો, રાત દિવસ મહેનત કર્યો પોતાની ડ્રીમ કાર લેવી હતી. એટલે અને આ દુનિયામાં કોણ એવો માણસ હોય જેને સારી કાર ન લેવી હોય? આજે જાગુબેન નહીં આવ્યા છે, કહું વાલા ભક્તજનો, મારા ઠાકોરજી જે મર્સિડીઝ કારમાં ફરે છે ને, એના ઘરે કથા હતી ત્યારે નંદ ઉત્સવમાં ભેટ આપી છે એમણે. 1 કરોડ રૂપિયાની કાર એમણે ઠાકોરજીને ભેટ આપી છે. તો બધાનો એક ડ્રીમ હોય કે કાર હોય આપણી પાસે. આ માણસ તનતોડ મહેનત કરીને દોડ્યા જ કર્યો. એમાં એક સમય એવો આવ્યો કે પોતાના ઘરે પોતાની ડ્રીમ કાર લઈ આવ્યો. એટલો ખુશ થયો, એટલો રાજી થયો, રાજી થઈ ગયો. રોજ સવારમાં પોતે ન નાય પણ કારને રોજ નવડાવે. નાતો તો પણ કાર નાય પછી એમ. ને એટલી બધી એમણે કારને હાચવે. પોતાનો મોઢું લોવાનો રૂમાલ હોય ને એનાથી કાચ સાફ કરતો હોય, એટલી વાલી કાર એને. એમાં 10 દિવસ થયા. સવારમાં ઓફિસ જવા માટે ટિફિન ને બેગ લઈને નીકળ્યો, ટાઈ હરકી કરતો એટલો હરખાતો નીકળે ચાવી લઈ. જ્યાં બરાબર આંગણામાં આવ્યો અને એ સમયે દરવાજા પાસે આવીને ઉભો રહ્યો અને જોયું તો આંખો ફાટી ગઈ કે પોતાની કારના એ બોનેટ ઉપર એનો 10 વર્ષનો દીકરો લોખંડની ખીલી લઈ અને સ્ક્રેચ કરતો હતો. એટલો ક્રોધ આવ્યો બ્રજ, એટલો ગુસ્સો આવ્યો એને. કેમ કે એક તો ડ્રીમ કાર હતી ને એમાં આટલા મહેનત પછી લઈ આવ્યો હતો. સ્વાભાવિક છે ગુસ્સો આવે. મોંઘી કારને એક ખાલી સ્ક્રેચ પડે તો લાખો રૂપિયા થાય. અને એ માણસ એટલો બધો ક્રોધ એના ઉપર આરૂઢ થઈ ગયો. બેગ મૂકી દીધી, ટિફિન મૂકી દીધું, એકદમ દોડતા જઈ પોતાના છોકરાનો હાથ પકડી ખેંચી એક થપાટ મારી દીધી. સંતોષનો તો બીજી થપાટ મારે. છોકરો મોઢું નીચે કરે તો વળી પાછું ઉપાડીને મારે છે. એટલો બધો ક્રોધ એના ઉપર આવેશ થઈ ગયો એનો. એ ક્રોધના આવેશમાં આવી ગયો, પોતાનો સગો દીકરો છે ભૂલી જાય છે. પોતાની કારમાં એટલી બધી એની મમતા લાગી હતી. બોનેટ ઉપરના સ્ક્રેચને જોઈને એના દીકરાનો હાથ પકડી, જે હાથથી એને ખીલીથી સ્ક્રેચ કર્યા હતા ને એ હાથને એક પથ્થર પર રાખી બીજા પથ્થરથી મારી આંગળીઓ તોડ નાખી. હાથની આંગળીઓ તૂટી ગઈ, લોહી ધારાઓ થઈ ગઈ. દીકરો રડે છે, એકદમ જોરથી રડ્યો એટલે માં અંદરથી બહાર આવીને જોવે છે તો આખી ઘટનાને માં ઓળખી. પોતાના પતિના હાથમાંથી દીકરાને છોડાવી લઈ, જૂટવી લઈ, ફળિયામાં પોતાના દીકરાને લઈને મંડી દોડવા એમને. ઘરના પગથિયા ઉપર બાપ બેસી જાય છે. હવે શું કરવાનું? દીકરાની આંગળીઓ લટકી રહી છે, લોહીની ધારાઓ થાય છે. દીકરો બેભાન જેવો થઈ ગયો. પોતાની જ કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જાય છે. ડોક્ટરોને કહ્યું કે સાહેબ જે કરવું તે કરો, પણ મારા દીકરાની હાથ સાજો કરી દો. ડોક્ટરો એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. જોઈને સ્થિતિ પામી ગયા હતા કે ઓપરેશન કરવું પડશે.
ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. બહાર બેઠો બેઠો બાપ રડે છે. એની પત્ની રડે છે. પત્ની બોલાવતી નથી એને. એક બે સગા સંબંધીને ખબર પડી તો આવ્યા છે મિત્રો, પાણીની બોટલ આપે છે, પાણી પીતો નથી. આંખમાંથી આંસુની ધાર બંધ નથી થતી. 2.5-3 કલાકના ઓપરેશન પછી ડોક્ટરે આવીને કીધું કે સોરી, તમારા દીકરાના એ હાથની 2 આંગળીઓ કાપી નાખવી પડી છે. એ સાજી થઈ નહોતી, પણ ઓપરેશન થઈ ગયું છે. ઓપરેશન થિયેટરમાંથી એમને બહાર લાવી રૂમમાં લઈ જાય છે. બેડ ઉપર સુવાયેલો છે બાળકને. જે હાથની આંગળીઓ તોડી નાખી હતી એ જ હાથની બાજુમાં બેસી હાથને પકડીને દીકરાના માથા પર એક હાથ રાખી બાપ બેઠો બેઠો રડ્યા કરે છે. દીકરો હજી બેભાન અવસ્થામાં હતો. 1-2 કલાક ગઈ, દીકરો ભાનમાં આવે છે. પપ્પાને રડતા જોયા. પહેલું વાક્ય બોલ્યો છે, પપ્પા સોરી, મેં તમારી કારને ખરાબ કરી, સોરી. બાપ બોલી ન શક્યો. બસ હાથને હાથમાં લઈને બાપ રડ્યા કરે છે. દીકરાએ કીધું, પપ્પા એક વાત કહું, તમે મને પૈસા વાપરવા આપતા હતા ને, એ હું મારા વોલેટમાં જમા કરતો હતો. મારી પાસે એટલા પૈસા થઈ ગયા છે. પપ્પા એક કામ કરીશું, મારા એ બધા પૈસા લઈને તમારી કારને આપણે નવો કલર કરાવી દઈશું. ભલે મેં તમારી કારને ખરાબ કરી છે, આપણે મારા વોલેટના પૈસામાંથી આપણે તમારી બધી જ એ કારને કલર કરાવી દઈશું. પપ્પા તમારી કાર ફરી પાછી નવી થઈ જશે. પણ એક વાત કહું, અમારી આંગળીઓ ક્યારે નવી થશે પાછી? બાપ જીવો ને, જ્યાં સુધી જીવો ત્યાં સુધી બાપને પછતાવા સિવાય આ પ્રસંગમાં કશું મળ્યું નહીં. નવી કારનો મોહ ઉતરી ગયો. મારું એટલું જ કહેવાનું છે, એક ક્ષણભરનો ક્રોધ તમને જિંદગીભરનો પછતાવો દઈ જાય છે. ક્યારેય પણ ગમે તે સ્થિતિ આવે, આપણાથી સહન નથી થતી, નીકળી જાવ ત્યાંથી, છોડી દો જગ્યાને. સાસુને વહુના પણ પ્રસંગમાં આવું બને કે સાસુમાં બોલવાનું ચાલુ કરે તો વહુ ત્યાંથી નીકળી જાવ. જેટલું તમે સામું બોલશો ને એટલું વધારે ઝઘડો થશે. પણ ઘણી બહુ બોલે નહીં તો હાહુ વધારે બોલ્યા કરે. અને આ બાજુના હાહુઓની વાત જ નથી. આ તો તમને ઓળખો નહીં એવા ગામની વાત છે. એકવાર એક મા દીકરો બરાબર છે ને હોલમાં બેઠા હતા સોફા પર, અને સાસુમાં બડબડ કર્યા જ કરે. એની વહુને બધું બોલ્યા કરતા હતા. વહુ કઈ બોલે નહીં તોય હાહુ જોરથી બોલે. તો દીકરાએ કીધું, બા પણ મારી વહુ તમને કાંઈ નથી કીધું તોય તમે હું કામ બોલ્યા કરો છો એટલું? એ કંઈ બોલતી નથી, પણ આમ જો હામે ઉભીને હું કરી કે મારી આમ કરે છે. અરે જીબડા કાઢે છે એ હું